બનાસકાંઠાના પાલનપુર નજીક આવેલા કુંભાસણ ગામમાં રીધમ બાયોકેર બાયોમેડિકલ વેસ્ટ યુનિટના વસ્ત્રને લઈને ભારે હોબાળો મચ્યો છે। છેલ્લા 10 વર્ષથી રહેઠાણ વિસ્તાર અને સ્કૂલોની નજીક ચાલતા યુનિટથી ફેલાતા પ્રદૂષણને કારણે લોકોના આરોગ્ય અને ખેતીના પાક સાથે ગંભીર ચેડાઓને નુકસાન થઈ રહ્યું હોવાનો આક્ષેપ ગ્રામજનોએ કર્યો છે। યુનિટની ક્ષમતા બમણી કરવાના પ્રયાસો સામે લાલ ગુમ થઈ ગયેલા ગ્રામજનો હવે આ પ્લાન્ટને ગામથી 10 કિલોમીટર દૂર ખસેડવાની પ્રબળ માંગ કરી રહ્યા છે। ગ્રામજનોએ સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી છે કે જો વહેલી તકે કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવે તો આગામી સમયમાં ભૂખ હડતાલ અને ઉગ્ર આંદોલન કરવામાં આવશે। ની સીમમાં રીધમ બાયોકેર નામની મેડિકલ વેસ્ટ છે એ એમના કહેવા પ્રમાણે કે અમે જીપીસીબીના નોર્મ્સ પ્રમાણે ચાલીએ છીએ, પરંતુ હમણાં જે સુનાવણી થઈ એ દરમિયાન ગામ લોકો આજુબાજુના જે ગામ લોકોનો વિરોધ જોતો આપણને ખ્યાલ આવી ગયો કે એ ખરેખર એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ 1986નું સતત 10 વર્ષથી એ ઉલ્લંઘન કરતું આવ્યું છે। હવે કોઈ પણ આપણો દેશ છે એ ચાલે છે બંધારણથી અને કાયદા અને વ્યવસ્થાથી। સંસદમાં કાયદો બને, વિધાનસભામાં કાયદો બને તો એ કાયદો પાલન કરવાનું જે પણ એ ઉદ્યોગ હોય કે નાગરિકની ફરજ બને છે। હવે જીપીસીબી આવા પર્યાવરણને લગતા કોઈ પણ ઉદ્યોગો હોય એની દેખરેખ રાખતું હોય। હવે જીપીસીબી એટલે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે સતત 10 વર્ષ સુધી આ ફેક્ટરી નિયમો વિરુદ્ધ ચાલી એને કારણદર્શક નોટિસો આપી છે, રિજેક્શન ઓર્ડરો આપ્યા છે, છતાં એમને એવા તે એમના કયા સ્વાર્થ અને હેતુઓ છે કે એમને ચાલવા દીધી છે। હું કોઈ ગુનો કરું, પોલીસ મને પકડી જાય અને પોલીસ એમ કહે કે હવેથી નહીં કરું, ફરીથી હું ગુનો કરું, ફરીથી આવી રીતે સતત 10 વર્ષ ગુનો કરું અને હું નહીં કરું, આ રીતે કહેતા રહેવું આ કેટલું યોગ્ય છે? એટલે આ રીતે આ સતત ઉલ્લંઘન કરી એમાં એર એક્ટનો વાયોલેશન કરે છે, વોટર એક્ટનું વાયોલેશન કરે છે અને એન્વાયરમેન્ટ પ્રોટેક્શન 1986નું વાયોલેશન કરે છે। શ્રમ કાયદા પૂરી રીતે જળવાતા નથી અને એમાં આકસ્મિક રીતે 5 મૃત્યુની આશંકાઓ પણ લોકવાયકા છે કે થઈ છે। તો આ બાબતે વ્યવસ્થિત રીતે એની તપાસ થાય અને આ ગામમાં આવું જે ખેતી છે, પાણી છે એને નુકસાન થતું હોય આ અહીંયાથી એ તમારે જ્યાં લઈ જવી તો ખસેડવામાં આવે અને એક્સપેન્શનની તો વાત દૂર રહી, અહીંથી ખસેડે અને જો ખસેડવામાં સમયસર જે આપણી સરકાર સસ્ટેનેબલ, વિકાસશીલ, ગતિશીલ, વાઇબ્રન્ટના જે મોટી મોટી વાતો કરે છે તો આ જે સસ્ટેનેબિલિટી બતાવી અને અમારા કુંભાસણ ગામની વિસ્તારમાંથી એને દૂર કરવામાં આવે। જો દૂર નહીં કરવામાં આવે તો અમે ગામ લોકો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની પણ તૈયારી કરી ચૂક્યા છીએ। અત્યારે ગામ લોકો એકત્રિત થયા છે, શું આખો મામલો છે અને શું માંગ છે? કુંભાસણ ગામની નજીકમાં બાયોવેસ્ટની જે ફેક્ટરી કરવામાં આવી છે એના વિરોધને મજબૂત કરવા માટે અને પર્યાવરણને થતું નુકસાન, ખેડૂતોને થતું નુકસાન અને આરોગ્યની દૃષ્ટિએ પબ્લિકને થતું નુકસાન, આ નુકસાનને દૂર કરવા માટે કોઈ પણ ભોગે આ ફેક્ટરીને કુંભાસણના સીમાડાની બહાર લઈ જઈ અને ખતરામાંથી મુક્ત કરવી એ માટેના પ્રયાસના ભાગરૂપે ગામના તમામ લોકો ભેગા થઈ અને રજૂઆત કરી રહ્યા છે। ફેક્ટરીથી કેટલું નુકસાન છે ગામને, શું કહેવા માંગો? ફેક્ટરીથી આરોગ્યની દૃષ્ટિએ જોઈએ તો નુકસાનની કોઈ મર્યાદા જ નથી, પૂરેપૂરું નુકસાન જ છે। ખેતીમાંય નુકસાન છે, પર્યાવરણને નુકસાન છે। સરકારના કાયદાને આધીનને રહી અને અધિકારીઓએ મંજૂરી આપી અને આ કામ કરાવવું જોઈએ। બાકી સીમાડાની હદમાં લાવી અને લોકોને ખતરામાં મૂકવા એ જોખમની વસ્તુ છે। સરકાર આના માટે પૂરતો અભ્યાસ કરી નિયમ પ્રમાણેનું કામ કરે, નહીં કરવામાં આવે તો આ ઉગ્ર આંદોલન થશે અને ન છૂટકે ઉપવાસ આંદોલન પર ઉતરવું પડશે। ઓકે, આપનું નામ? ધીરજલાલ ડાયાલાલ પરીખ, કુંભાસણ। હું આ ગામમાં 35 વર્ષથી રહું છું, જાતે જૈન છું। ઓકે, ડન। કુંભાસણ 4 રસ્તા નજીક રીધમ બાયો મેડિકલ વેસ્ટનું જે ચાલી રહ્યું છે તે તદ્દન નિયમો વિરુદ્ધ બનાવેલું છે। એના જે ગવર્મેન્ટ હેતુને ઉદ્દેશીને મતલબ કે કમાન્ડ એરિયા પણ ખોટો છે, બફર ઝોન ખોટું છે અને કુંભાસણ પ્રાથમિક શાળા, હાઈસ્કૂલ, કેળવણી મંડળની જગ્યા તે એર ડિસ્ટન્સમાં લગભગ 200 મીટરના અંતરમાં આવે છે, તેથી બાળકોને નુકસાન છે। અને જીપીસીબી તેમજ ગુજરાત સરકાર એવું કહેતી હોય કે આ ફેક્ટરીથી કંઈ નુકસાન નથી, તો મારું એવું કહેવું છે કે 10 કિલોમીટર અંતરમાં દરેક ગામમાં નોટિસ કેમ આપે છે? 10 કિલોમીટર અંતરમાં એર પ્રદૂષણ માટે માગે છે, ભૂગર્ભ જળનું જેમ આપે છે, તો એ પ્રદૂષણ નથી તો કેમ રિપોર્ટ લે છે? એટલે મારું એવું કહેવું છે કે તાત્કાલિક ધોરણે આ ફેક્ટરીને હટાવી અને જે બફર ઝોનના નિયમ અનુસાર અને યોગ્ય જગ્યાએ લઈ જાય અને જે વિસ્તરણ કરવાનું છે તો વિસ્તરણ તો કતું થવું જ ન જોઈએ। આનો નિકાલ જ થવો જોઈએ આ ફેક્ટરીનો, જો નહીં થાય તો ટૂંકા ગામમાં અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું। ઓકે, આપનું નામ? મારું નામ પટેલ અનિલકુમાર અમૃતલાલ,
પંચાયત સદસ્ય વોર્ડ નંબર 4. ઓકે. કે આ સમગ્ર ફેક્ટરી છે એ તદ્દન સરકારની ગાઈડલાઈન અને જે બી નિયમો વિરુદ્ધ ચાલી રહી છે. છેલ્લા 12 વર્ષથી ચાલી રહી છે અને અમારો વિરોધ ત્યારનો ચાલુ જ છે, પણ સરકાર તરફથી કોઈ જ અમને ન્યાય મળ્યો નથી. એટલે ગામવાળા બધા એકઠા થઈ અને હવે ઉગ્ર આંદોલન કરવાની તૈયારીમાં લાગી ગયા છે. અને બીજું કે આમાં જે વેસ્ટ આવે છે એમાંથી પ્લાસ્ટિકના દાણા ને એ બધું બહાર જાય છે. ખરેખર નિયમ પ્રમાણે છે ને આનો કોઈ વેસ્ટ મેડિકલનો બહાર ના જવો જોઈએ, ટોટલી એનો નાશ થવો જોઈએ, બરાબર છે. પણ આ વસ્તુ બહાર જઈને અમને એવું જાણવા મળ્યું છે કે સુરત આના દાણા જાય છે ફેક્ટરીમાં અને એ પાછા રીયુઝ થાય છે. એટલે મેડિકલ વેસ્ટ રીયુઝ થાય એ બહુ ગંભીર વસ્તુ કહેવાય. આ ફેક્ટરીથી ગામને કેટલું નુકસાન? ગામને ઘણું જ નુકસાન છે. જુઓ, 300 મીટરના રેડિયસમાં સ્કૂલ આવે છે, હાઈસ્કૂલ પ્રાથમિક શાળા બંને આવે છે, બરાબર. બાળકોના ભવિષ્ય માટે બહુ જ ખરાબ વસ્તુ છે. એનો ધુમાડો બિલકુલ સ્કૂલ પાછળ આવે છે, સ્કૂલ બાજુ આવે છે, પૂરા ગામ બાજુ આવે છે. ખેતરોને નુકસાન છે, ખેતરોમાં એની જે રાખ પડે છે ધુમાડાની, એ બધી રાખ ખેતરોમાં પડે છે, એટલે જમીનને પણ બહુ નુકસાન છે. ઓકે, તો શું માંગ શું છે? અમારી એક જ માંગ છે કે ફેક્ટરી છે એ બીજી જગ્યાએ જવી જોઈએ. ફેક્ટરી અમારે અહીંયા અમારી રહેણાંક વિસ્તારના એરિયાથી 10-20 કિલોમીટરના રેડિયસમાં ના હોવી જોઈએ. ઓકે, આપનું નામ? ભાવેશ પટેલ, કુંભાસણ ગામનો રહેવાસી. ભલે.